દોસ્તો, તમે તમારા મોબાઈલ ફોનમાં ઘણી બધી એપ્લિકેશનો વાપરી જશે, જેમાંથી ઘણી એપ્લિકેશન તમને ગમતી હોય અને ઘણી ના પણ ગમે. પરંતુ આજે આપણે એક એવી એપ્લિકેશનની વાત કરીશું જેણે માત્ર ખોલવાથી જ 15-20 મિનિટ તો ક્યાં જતી રહે તેની ખબર જ ના પડે. જી હા દોસ્તો, આજે આપણે ટિકટોક એપ્લિકેશનની વાત કરવાના છીએ. ટિકટોક જે પહેલા મ્યુઝિકલી હતું, લગભગ બધા જ લોકોએ ટિકટોક વાપર્યું જ હશે. અને જો ના વાપર્યું હોય તો ભાઈ ટિકટોક વિશે સાંભળ્યું તો હશે જ. તો દોસ્તો, ટિકટોક બેઝિકલી એક ચાઇનીઝ સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન છે જે લોન્ચ થયા પછી તરત જ એટલી બધી ફેમસ થઈ ગઈ હતી. ટિકટોકમાં 15 સેકન્ડથી લઈને 1 મિનિટના વિડીયો બનાવી શકાય છે અને આમાં સાઉન્ડ ટ્રેક, સ્લો મોશન, ફાસ્ટ મૂવ જેવા ઘણા બધા ફીચર્સ અવેલેબલ છે. તો દોસ્તો, આ તો થઈ ફીચર્સની વાત. ચાલો જાણીએ ટિકટોક વિશે થોડું વધુ. દોસ્તો, ટિકટોકની એપ્લિકેશન એલેક્સ ઝા અને લ્યુ યોંગ નામના બે મિત્રોએ બનાવી હતી. આ એપ્લિકેશન પહેલા એમણે એક એજ્યુકેશન માટે એપ બનાવી હતી, જેમાં યુઝર્સ લગભગ 3 થી 4 મિનિટના એજ્યુકેશન રિલેટેડ વિડીયો બનાવીને શેર કરતા હતા. ઇન્વેસ્ટરોને તેમનો આઈડિયા ગમ્યો હતો, એટલે આ પ્રોજેક્ટ ઉપર તેમણે ઘણા પૈસા રોક્યા હતા. પરંતુ આ એપ એટલી સફળ થઈ નહોતી અને ઇન્વેસ્ટરોના ઘણા બધા પૈસા ડૂબી ગયા હતા. એટલે બે મિત્રોએ પોતાના કન્સેપ્ટને મોડિફાઈ કરીને એન્ટરટેનમેન્ટ તરફ લઈ જવાનું વિચાર્યું. પરંતુ ઇન્વેસ્ટરોના પૈસા ડૂબી જવાથી હવે ઇન્વેસ્ટરો પૈસા આપવાની ના પાડી રહ્યા હતા. જેમ તેમ કરીને પોતાની એપના થોડા પૈસા અને 200 દિવસની મહેનત પછી તેમણે આ એપ 2014માં લોન્ચ કરી અને પછી તરત જ જોતામાં લાખો લોકોનું ધ્યાન આ એપે પોતાની તરફ કેન્દ્રિત કર્યું. દોસ્તો, 2015માં એપલના iOS સ્ટોરમાં આ નંબર 1 એપ હતી. માત્ર એટલું જ નહીં, પરંતુ કેનેડા, યુકે, ફ્રાન્સ જેવી 30 કન્ટ્રીમાં ફ્રી એપ્લિકેશનમાં સૌથી વધુ ડાઉનલોડર એપ બની હતી. મતલબ કે દોસ્તો, આ બે મિત્રોનો આઈડિયા સફળ થઈ ગયો હતો. 2016ના અંત સુધીમાં લગભગ 100 મિલિયન ડાઉનલોડર થઈ ગયા હતા અને 2017માં બાઇટ ડાન્સ નામની કંપનીએ આ એપ્લિકેશન ખરીદી લીધી. કહેવાય છે કે આ ડીલ લગભગ 800 થી 1000 મિલિયન ડોલરમાં થઈ હતી. ત્યાર પછી આ એપમાં થોડા ચેન્જીસ કરવામાં આવ્યા, પરંતુ મેઇન ફીચર્સ તો હજી તે જ હતા. દોસ્તો, ટિકટોકની આ સક્સેસ સ્ટોરી આપણને શીખવે છે કે જો તમારી પ્રોડક્ટ સારી હોય તો ભાઈ તમને સફળ થતાં કોઈ પણ રોકી શકશે નહીં. દોસ્તો, આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ભાઈ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.